તો એ દરેક દીકરી છે ને એ સીતા જેવી જ પવિત્ર છે. એ મર્યાદા પાર કરી જાય પછી શું ઘટનાઓ બને આપણે સમાજમાં જોઈએ છીએ. રાવણ જ્યારે સીતાનું હરણ કરવા આવે છે ને એ સમયે લક્ષ્મણ એ સીતાજીની પાસે એક લક્ષ્મણ રેખા બનાવીને ગયા છે. કહે છે માં તમે આ રેખાની પાર ન જતા નહીતર ન ઘટવાની ઘટના બનશે. અને રાવણ ત્યારે સાધુનો વેશ ધારણ કરીને આવ્યો છે. રાવણે વેશ ધારણ કર્યો, ભિક્ષાન દેહી કીધું. સીતાજી ભિક્ષા આપે છે પણ લક્ષ્મણ રેખાની અંદર રહીને ભિક્ષા આપતા હતા. એટલે રાવણે કીધું કે આવી રીતના બાંધેલી ભિક્ષા હું ન લઉં. હવે આ તો સીતાજી હતા, એને વિચાર કર્યો કે મારા આંગણેથી સાધુ થોડી ભૂખો જવો જોઈએ, આ તો સાધુ છે ને. એટલે લક્ષ્મણ રેખાની બહાર ગયા અને ભિક્ષા દેવા ગયા અને રાવણે પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું. અને જે ઘટના બનવાની હતી એ ઘટના બની. પણ આ કથા મને તમને બોધ આપે છે કે આ દેશની દીકરી લક્ષ્મણ રેખા એટલે મર્યાદાની રેખા. મર્યાદાની રેખાની અંદર જો આ દેશની દીકરી રહી અને જીવન જીવશે તો કોઈ રાવણની તાકાત નથી કે એનું હરણ કરીને લઈ જઈ શકે. લક્ષ્મણ રેખા એટલે મર્યાદાની રેખા. મારો બાપ કોણ છે, મારા પિતા મારા ગુરુ કોણ છે, અમારું કુળ કયું છે, આ રેખા છે મર્યાદાની. અને આ મર્યાદાની રેખામાં જો દીકરી જીવે ને તો એ દરેક દીકરી છે ને એ સીતા જેવી જ પવિત્ર છે. પણ જો મર્યાદાની બહાર જાય તો પછી શું ઘટનાઓ બને એ આપણે સમાજમાં જોઈએ. તો જે સમાજની સ્ત્રી ભટકતી થાય એ પછી સંસ્કારોને કેટલી હદે નષ્ટ થતા અને પતન થતા એ વાર ન લાગે. કારણ કે ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપન. ભગવાનનું ભજન એક જ સત્ય છે. અનિત્ય સંસારમાં નિત્ય એક રામ છે. જો ન બોલે રામ ઉસકા ઉલ્ટા કર દો વો હે મરા. જે રામ નથી બોલી શકતો સમજવાનું કે આ દુનિયામાં એ જીવતો હોવા છતાં એ જીવ મરેલો છે, કે જેના મોઢામાંથી જેના મુખમાંથી ભગવાનનું નામ સ્મરણ નથી થતું. તો ભગવાને આપણને જિંદગી તો બહુ સારી આપી છે, બહુ લાંબી આપી છે, પણ આપણે સારી જિંદગી જીવવાની શરૂઆત બહુ મોડી કરતા હોઈએ. આપણા એક એક શ્વાસ એ ભગવાનની કૃપાથી ચાલે છે, ભગવાનની ઈચ્છાથી ચાલે છે.